કચ્છથી મળી રહ્યા છે કે જ્યાં ભુજ નજીક વધુ એક નાપાક હરકત સામે આવી છે। ભુજના લોરિયા નજીક ડ્રોન દેખાયું અને ભારતીય સેનાએ ડ્રોનને તોડી પાડ્યું છે। નાગોર નજીક ડ્રોનને તોડી પાડવામાં આવ્યું તેવી જાણકારી મળી રહી છે। ફરી ભુજ શહેરમાં સાયરન વાગ્યાની પણ જાણકારી છે। એટલે હજુ પણ પાકિસ્તાન હવે ધોળા દિવસે પણ તેઓ એટેક કરી રહ્યા છે, હુમલા કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાનને ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે। સંવાદદાતા મોહિત ભટ્ટ સતત જાણકારી આપી રહ્યા છે ત્યાંથી જ। મોહિત, જે રીતે અત્યારે પાકિસ્તાન ખાસ તો કચ્છ ભુજનો એ આખો વિસ્તાર છે કે જેને વારંવાર નિશાને લઈ રહ્યું છે, ત્યારે ભુજના લોરિયા નજીક પણ એક ડ્રોન દેખાયું હતું કે જેને ભારતીય સેનાએ તોડી પાડ્યું છે। શું જાણકારી ત્યાંથી મળી રહી છે? સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે લગભગ 11:15 વાગ્યાની આ બનાવ છે કે જ્યાં લોરિયા ગામની સીમમાં જે સૌપ્રથમ આ જે ડ્રોન છે તે દેખાયું હતું અને ત્યારબાદ ભારતીય સેના છે તેમના દ્વારા તેમને જે નાગોર ગામની સીમ છે ત્યાં તોડી પાડવામાં આવ્યું છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। એ સ્થળના દ્રશ્યો છે કે જ્યાં જે ભારતીય સેના છે તેમના દ્વારા જે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન અહીં રાખવામાં આવ્યું હતું, મૂકવામાં આવ્યું હતું, તે ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અંદાજિત 11:15 વાગ્યાની આસપાસ આ ડ્રોન છે તે દેખાયું હતું અને ત્યારબાદ તુરંત જ ભારતીય સેના છે તેમના દ્વારા પાકિસ્તાનના જે નાપાક ઈરાદાઓ છે તેને તોડી પાડવામાં આવ્યું છે અને આ ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે। હાલમાં જે સુરક્ષા એજન્સીઓ છે તે ભારતીય સેના હોય, સ્થાનિક પોલીસ હોય, તમામ લોકો છે તેમના દ્વારા ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે। ડ્રોનને લઈને જે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જો છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો પાકિસ્તાન દ્વારા સતત હરકતો છે તે કરવામાં આવી રહી છે અને જે કચ્છની સીમા છે ત્યાં અલગ અલગ જે વિસ્તાર હોય, એ હરામીડાણાનો વિસ્તાર હોય, લખપતનો વિસ્તાર હોય કે પછી આ જે ખાવડાનો વિસ્તાર હોય, આ દરેક વિસ્તારોમાં કે પછી નલિયાનો જે એરબેઝ નજીકનો વિસ્તાર હોય કે ભુજની એરબેઝ નજીકનો વિસ્તાર હોય, આ દરેક જગ્યાએ છેલ્લા 3 દિવસથી તેમના દ્વારા આ જે ડ્રોન છે તે મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક વખતે ભારતીય સેના છે તેને મજબૂતીથી જવાબ છે તે આપી રહ્યું છે અને મજબૂતીથી આ તમામ ડ્રોન છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। અને અત્યારે પણ જે પ્રકારના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે બપોરના સમયે એટલે કે બપોરના 11:15 વાગ્યાની આસપાસ આ ડ્રોન છે તેને તોડી પાડવાનું છે। મારી સાથે જે અહીં જે સ્થાનિક લોકો છે આપણે તેની સાથે પણ વાત કરીશું। બેન, કેટલા વાગે તમે આ ડ્રોન જોયું હતું, કયા પ્રકારની સ્થિતિ છે તે તમે જોઈ હતી? 12:15 ની વચ્ચે એક રેકોર્ડ આવ્યું ધોરું સફેદ કલરનું, એમાં 2 લાઇટો બળતી હતી, આમ ચમકતી હતી। તો એ એવું થોડુંક 1 કિલોમીટર આલું પાલારી બાજુથી આવ્યું, ચાલે આ જેલ કનેથી આવીને આમને નીચે ઉતરતું ગયું, નીચે ઉતર ગયું, ડાયરેક્ટ ભટાકો થયો, ભટ્ટનો અવાજ જોરથી આવ્યો ને પછી ધુઆ નીકળ્યા, ચિકાર। બરાબર, હા, એટલે એમ થયું કે બોમ્બ પડ્યો। બરાબર, તમે શું કહેશો, શું સ્થિતિ હતી? પછી તમે કોઈને ગામ લોકોને કોઈને જાણ કરી હતી? અમે વાડીએ જતા, હવે ઘરે જ આવે જાશું। હજી તે અમે ડાયરેક્ટ હજી ગામમાં નથી ગયા, હવે જાશું। શું દ્રશ્ય તમે જોયા, શું સ્થિતિ જોઈ તમે? સ્થિતિ તો અત્યારે હવામાન જેવું છે લડાઈનું, એટલે અમને એમ કે આ પાકિસ્તાન વાળાએ આ બોમ્બ નાખ્યો લાગે અને આ જે બાજુમાં પડ્યો એટલું સારું, ગામ બાજુમાં જ છે। બરાબર, આ બાજુમાં જે ગામ છે તે કયું ગામ છે ને કેટલા લોકો ત્યાં રહે છે? નાગોર ગામ છે, 3500-4000 ની વસ્તી છે। સ્પષ્ટપણે એટલે જે નાગોર ગામ છે તે નાગોર ગામની બાજુમાં જે ખુલ્લા પ્લોટમાં આ જે ડ્રોન છે તે પડ્યું છે। અંદાજિત 1.5 કિલોમીટરનો એરિયા છે કે જ્યાં ગામથી નજીક છે તે આ ડ્રોન છે। ભારતીય સેનાના જાબાઝ જવાનો છે તેમના દ્વારા આ ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 3 દિવસથી જે પ્રકારે જે સીમા પારથી એટલે કે પાકિસ્તાનના જે નાપાક ઈરાદાઓ છે તેમના દ્વારા જે રીતે ત્યાંથી જે હરકતો થઈ રહી છે, પહેલે દિવસ હતું મોડી રાત્રે આ પ્રકારનો ડ્રોનથી હુમલો કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો। આજે વહેલી સવારે અને હવે તો બપોરના 11:15 વાગ્યે તેમના દ્વારા આ પ્રકારની હરકત છે તે કરવામાં આવી છે, પરંતુ તમામ જે હરકતો છે તેમના જે તમામ ઈરાદાઓ છે તેને તોડી પાડવા માટે ભારતીય સેના છે તે સક્ષમ છે અને તેમના દ્વારા તમામ શક્ય પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। કચ્છની બોર્ડર છે તે ખૂબ જ સંવેદનશીલ બોર્ડર છે અને તેમાં જે પ્રકારની પાકિસ્તાન તરફથી જે હરકતો વધી રહી છે તેને લઈને ભારતીય સેના છે તે એલર્ટ છે। જો ભુજ અને કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લા દ્વારા આવતા 2 દિવસ સુધી સંપૂર્ણ બ્લેક આઉટ છે તે રાખવામાં આવ્યું છે અને ત્યારબાદ સાંજના 7 વાગ્યાથી બ્લેકઆઉટ છે તે કરવામાં આવશે। એટલે સંપૂર્ણપણે ગામ લોકો હોય કે પછી સ્થાનિક લોકો હોય કે પ્રશાસન હોય, તમામ એક ટીમ બની અને પાકિસ્તાનના જે ઈરાદાઓ છે તેને તોડી પાડવા માટે સક્ષમ છે અને તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જી,
બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. એટલે ફરી એકવાર ભુજ શહેરમાં નાગોર નજીક ભારતીય સેનાએ આ ડ્રોન છે એ તોડી પાડ્યું છે અને સમજી શકાય છે કે ધોળા દિવસે પાકિસ્તાન છે હવે હુમલાઓ કરી રહ્યા છે અને સાથે સાથે જે હવે રહેણાંક વિસ્તારો છે તેને ક્યાંક ટાર્ગેટ બનાવવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે.